હેલો ફ્રેન્ડ્સ 11 ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ બળના આજના લેક્ચરમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત સમજીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત સમજ્યા હતા. સંપાતપણાનો સિદ્ધાંત શું છે એને જરા મગજમાં બેસાડીએ. સંપાતપણાનો સિદ્ધાંત બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે કે જ્યારે એક જ બિંદુ પર બે થી વધારે બળોનું સંપાતીકરણ થતું હોય, સંપાત થવું મતલબ ભેગા થવું, એક જ બિંદુ પર બે થી વધારે બળો જો ભેગા થાય તો તેમનું પરિણામી બળ કેવી રીતે ગણવું. આકૃતિમાં તમને એ બતાવ્યું છે કે M1 દળનો એક પદાર્થ છે. M1 દળના પદાર્થ ઉપર આજુબાજુ રહેલા M2 દળ, M3 દળ અને M4 દળ વડે બળ લાગે છે. તો આ બળો ને આપણે F12 2 વડે 1 પર લાગતું બળ એને F12 કહીએ. પછી 3 વડે 1 પર લાગતું બળ જે છે F13 છે, આ F12 છે, અને 4 વડે 1 પર લાગતું બળ જે છે F14 છે. આ ત્રણેય બળો નો સદિશ સરવાળો કરો ત્યારે M પર લાગતું પરિણામી બળ મળે. કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. મેં તમને સિમ્પલી સમજાવ્યું તેમ એક ઉપર કેટલા બળો લાગે છે. અહીં ઉદાહરણ તરીકે આપણે 3 દળ લીધા છે, M2 M3 અને M4. સો 1 પર લાગતું બળ F1 મારે લખવું હોય તો F1 બરાબર શું થશે? તો કે F1 બરાબર થશે F1 પર 2 વડે લાગતું બળ એટલે F12 પ્લસ 1 પર 3 વડે લાગતું બળ એટલે F13 પ્લસ 1 પર 4 વડે લાગતું બળ એટલે F14. આ ત્રણેય બળોનો સદિશ સરવાળો કરો ત્યારે 1 પર લાગતું પરિણામી બળ મળી જાય F1. સો F12 F13 ને F14 ને કેવી રીતે શોધવાના? નંબર 1. નંબર 2 F12 એટલે કે 1 પર 2 વડે લાગતા બળ અને 1 પર 3 વડે લાગતા બળને એકબીજા સાથે કોઈ લેવા દેવા છે? તો આન્સર છે ના. દરેક પેર માટે, દરેક જોડ માટે 1 અને 2 જોડ માટે આપણે જ્યારે બળ ગણીએ ત્યારે M3 અને M4 ને આપણે ઇગ્નોર કરશું, બાકીના બે દળોને આપણે અવગણીશું, એને ધ્યાનમાં લઈશું નહીં. 1 પર માત્ર 2 વડે બળ લાગશે, રાઈટ. 1 પર માત્ર 3 વડે બળ લાગશે, જ્યારે 1 પર 3 વડે ને 1 પર 2 વડે જે બળ લાગશે એમાં એકબીજાની કોઈ અસર થતી નથી. સો M1 દળના કણ પર M2 દળના કણના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે કેવી રીતે લખીશું તો સાઈડમાં તમને લખીને સમજાવું છું કે F12 જ્યારે આપણે લખીએ તો F12 સદિશ બરાબર શું થશે? તો કે G M1 M2 અપોન અંતરનો વર્ગ R². સો R12 લખાય, R12 સદિશ ના મૂલ્યનો વર્ગ, અને બાજુમાં દિશા દર્શાવવા માટે R12 કેરેટ આપણે લઈએ છીએ, R12 કેરેટ. સો R12 કેરેટ તમને એ દર્શાવ્યું છે એ માઇનસ R21 કેરેટ થાય એ આપણને ખબર જ છે. સો અહીંયા જોઈએ ધ્યાનથી. સો F12 સદિશ બરાબર થશે G M1 M2 છેદમાં R12 ના મૂલ્યનો વર્ગ અને R12 કેરેટ. સો R12 કેરેટ એ દિશા દર્શાવે છે, 1 થી 2 તરફની દિશા, કારણ કે આકર્ષણ બળ લાગે છે. 1 જે છે M1 દળનો પદાર્થ M2 તરફ ખેંચાય અને બળની દિશા તમને આકૃતિમાં દર્શાવી છે M1 થી M2 તરફની દિશા હોય, બરાબર. એને જ આ જ બળને આપણે આ રીતે પણ લખી શકીએ, F12 બરાબર માઇનસ G M1 M2 અપોન 21 હોલ સ્ક્વેર ઇન્ટુ R21, કારણ કે R21 અને R12 એકબીજાની વિરુદ્ધ દિશામાંના સદિશો છે, એકમ સદિશો છે, એટલે R12 કેરેટ બરાબર માઇનસ R21 કેરેટ લખાય. એટલે R12 ની જગ્યાએ R21 લખી દઈએ. અને ખાસ યાદ રાખો કે R12 સદિશનું મૂલ્ય અને R21 સદિશનું મૂલ્ય એ બંને સેમ જ થાય, એટલે મૂલ્યમાં કોઈ ફરક નથી પડતો, કારણ કે R12 સદિશનું મૂલ્ય એટલે M1 અને M2 વચ્ચેનું અંતર, બરાબર છે. અને એવી જ રીતે M2 અને M1 વચ્ચેનું અંતર થશે.
એ સેમ જ થાય m1 થી m2 કે m2 થી m1 સુધીના જે અંતરો છે એ તો સમાન જ થવાના છે. સો r12 કેરેટ બરાબર માઇનસ r21 કેરેટ થશે. હવે r12 એ m1 થી m2 ની દિશામાંનો એકમ સદિશ છે, જ્યારે r21 એ m2 થી m1 ની દિશામાંનો એકમ સદિશ છે, અને બંને એકમ સદિશો એકબીજાની વિરુદ્ધ દિશામાંના છે, તેમનું મૂલ્ય 1 ગણાય. એવી જ રીતે 1 ઉપર 3 વડે લાગતું બળ આપણે ગણીએ તો m1 દળના કણ પર m3 દળના કણના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ હોય? તો એ ગુરુત્વાકર્ષણ બળ 3 તરફ હોય, m1 થી m3 તરફ હોય, અને એ બળને આપણે F13 લખીએ તો F13 બરાબર શું થશે? F13 સદિશ બરાબર થશે G m1 m3 ડિવાઇડેડ બાય r13 સદિશના મૂલ્યનો વર્ગ. r13 કેરેટ લખાય, રાઈટ. r13 કેરેટ એ m1 થી m3 ની દિશામાંનો એકમ સદિશ છે. સો F13 બરાબર થશે G m1 m3 અપોન r13 નો વર્ગ r13 કેરેટ, અથવા માઇનસ G m1 m3 છે સોરી m3 r31 ના મૂલ્યનો વર્ગ r31 કેરેટ. અને યાદ રાખો કે r13 કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ r31 કેરેટ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાંના એકમ સદિશો છે, r13 અને r31. ઓકે, સો 1 ઉપર 4 વડે લાગતા બળની વાત કરીએ તો આ r13 કેરેટ માઇનસ r31 કેરેટ છે. 1 ઉપર 4 વડે લાગતું બળ એ m4 તરફની દિશામાં હોય. સો m1 દળના કણ પર m4 દળના કણના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, અને આપણે F14 કહીએ તો એ થશે G m1 m4 divided by r14 square. r14 caret is equals to minus G m1 m4 upon r41 ના મૂલ્યનો વર્ગ r41 caret. અગેન હું તમને એ જ પોઈન્ટ સમજાવું છું કે r14 caret is equals to minus r41 caret બંનેનું મૂલ્ય સમાન જ થાય, દિશા વિરુદ્ધ છે. અને આ બધાનો જો સદિશ સરવાળો કરો તમે તો તમને m1 પર લાગતું પરિણામી બળ મળે. m1 દળના કણ પર લાગતું કુલ બળ એટલે કે પરિણામી બળ F1 બરાબર શું થશે? તો કે F12 F13 અને F14 નો સદિશ સરવાળો. ખાસ યાદ રાખો, સદિશ સરવાળો. So F1 is equals to Gm1 m2 upon r12 square r12 caret plus Gm1 m3 upon r13 square r13 caret plus Gm1 m4 upon r14 ના મૂલ્યનો વર્ગ r14 કેરેટ. આને આપણે સિગ્માના સ્વરૂપમાં પણ લખી શકીએ, રાઈટ. અને સિગ્મા સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? ધ્યાનથી સમજો. F1 પર લાગતું બળ એટલે F1 પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ બદલાય છે શું? તો કે m2 m3 m4. તો આપણે લખીએ સિગ્મા I 1 to 4 I is equals to 1 to 4 G m1 mi divided by r1 I ના મૂલ્યનો વર્ગ into r1 I કેરેટ. એમાં I નું મૂલ્ય 1 થી 4 છે, પણ અહીંયા જે પદ હોય એ ના આવે એટલે આપણે અહીંયા 2 to 4 કરી દઈએ. I નું જે મૂલ્ય છે એ 2 to 4 બદલાય છે. સો પહેલા 2 મૂકો તો m1 m2 r12 થઈ જશે, પ્લસ 3 મૂકો તો m1 m3 r13 કેરેટ પ્લસ 4 મૂકો તો m1 m4 નીચે આવશે r14 સ્ક્વેર r14 કેરેટ. ક્લિયર? આ રીતે આપણે લખી શકીએ. તમે કોઈ પણ I અને J માટે પણ લખી શકો. ધારો કે મારે એવું લખવું હોય કે F કોઈ J પર લાગતું બળ, so Fj
પર લાગતું બળ સિગ્મા આઈ નું જે મૂલ્ય છે એ 1 થી n સુધી બદલાય, પણ આઈ નું જે મૂલ્ય છે નોટ ઇક્વલ્સ ટુ જે હોય, અને દેટ ઇઝ ઇક્વલ્સ ટુ જી એમ જે એમ આઈ, એટલે હવે 1 ની જગ્યાએ જે આવી જશે, છેદમાં આવશે આર જે આઈ સદિશના મૂલ્યનો વર્ગ આર જે આઈ કેરેટ, રાઈટ? આ રીતે આપણે લખી શકીએ. સિગ્માના સ્વરૂપમાં લખવાથી ફાયદો એ થાય કે આપણે એક નાના સૂત્રમાં આપણે બહુ લાંબુ લખવું ન પડે, બરાબર? અને એને પ્રોપરલી સમજો કે કઈ જગ્યાએ કયા ચલની કિંમતોમાં ફેરફાર થાય છે. તમે આ સિગ્માના સ્વરૂપમાં લખવાની જગ્યાએ માઇનસ નિશાની સાથે સમીકરણ આ રીતે પણ લખી શકો. માઇનસ નિશાની આપણે બધામાંથી કોમન કાઢી લઈએ. જી m2 m1 upon r21 થઈ ગયું. 1 2 ની જગ્યાએ 21 કરી દીધું. r12 ની જગ્યાએ r21 કરી દીધું. એની માઇનસ નિશાની બહાર કોમન લખી દીધી છે. 13 r13 ની જગ્યાએ r31 કેરેટ કરી દીધું, અને r14 ની જગ્યાએ r41 કેરેટ કરી દીધું. બરાબર? ખાલી આટલો ફરક પડ્યો, એટલે જે માઇનસ નિશાની આવશે બધાની કોમન લખી દીધી, એટલે F1 સદિશનું મૂલ્ય મળ્યું. 1 પર લાગતું પરિણામી બળ આપણે આ રીતે શોધી શકીએ. સંપાતનના સિદ્ધાંતના આધારે આપણે સમજીએ કે વિસ્તૃત પદાર્થ જે હોય એમાં કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ. વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરીશું. વિસ્તૃત પદાર્થ એટલે આપણે વ્યવહારમાં જે પણ પદાર્થો જોઈએ છે બધા વિસ્તૃત પદાર્થો છે, બિંદુવત પદાર્થો નથી. બિંદુવત પદાર્થ એટલે ખૂબ નાનો પદાર્થ, બરાબર? પૃથ્વી જેવા વિસ્તૃત પદાર્થ આપણે પૃથ્વીને એટલે ચર્ચામાં લઈએ છીએ કારણ કે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિશે અભ્યાસ કરવાનો છે આગળ ચેપ્ટરમાં. પણ એ સિવાય તમે કોઈ પણ વિસ્તૃત પદાર્થ માટે આ સિમિલરલી એટલે કે સેમ રીતે જ ગણતરી કરી શકો, સમાન પ્રકારે ગણતરી કરી શકો. પૃથ્વી જેવા વિસ્તારિત પદાર્થ અને બીજા એક બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે સમીકરણ F બરાબર g m1 m2 upon r સ્ક્વેર સીધે સીધું વાપરી શકાય નહીં. કેમ ન વાપરી શકાય? કારણ કે g m1 m2 upon r સ્ક્વેર એ બે બિંદુવત પદાર્થ માટે ગણતરી માટેનું સૂત્ર છે. બે બિંદુવત પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ની ગણતરી માટેનું સૂત્ર છે. વિસ્તૃત પદાર્થ હોય તો શું પ્રોબ્લેમ થાય? વિસ્તૃત પદાર્થ હોય તો પ્રોબ્લેમ એ થાય કે આપણે ધારો કે આ એક ગોળો લઈ લઈએ, કોઈ પણ એક નાનો ગોળો લઈ લઈએ, બરાબર? અને બીજું એક બિંદુવત પદાર્થ છે. પહેલા પદાર્થ વડે બીજા પર લાગતું બળ ગણવું હોય તો કેવી રીતે ગણવાનું? અંતર કયું ગણવું? ઘણા બધા પ્રશ્નો આપણને થાય કે અંતર હું નજીકની સપાટીથી ગણું કે અંતર હું દૂરની સપાટીથી ગણું, બરાબર? કે અંતર હું કોઈ સાઈડના બિંદુથી ગણું. અંતર ક્યાંથી ગણું? એ બંને વચ્ચેનું અંતર ક્યાંથી ગણું? પહેલો પ્રશ્ન. એટલે આપણે શું કરીએ છીએ અહીંયા કે દરેક નાના બિંદુવત પદાર્થને લઈને ગણતરી કરીએ છીએ. એટલે અહીંયા શું કીધું છે? વિસ્તૃત પદાર્થની અંદરનું દરેક બિંદુવત કણ આપેલા બિંદુવત દળ પર બળ લગાડે છે એવું આપણે વિચારીએ, અને આવા બળોને સદિશ સરવાળો કરવાથી બહારના બિંદુવત દળ પર લાગતું કુલ બળ મેળવી શકાય છે. એટલે કોઈ એક પદાર્થ હોય અને આ બીજો પદાર્થ છે, તો પહેલો જે પદાર્થ છે એના દરેક બિંદુ વડે આ બીજા પદાર્થ પર બળ લાગે છે. એટલે 1 અને 2 માટે બળની ગણતરી કરવી હોય તો આ એક બિંદુ લઈ લો, આના વડે 2 પર બળ લાગે છે એને હું F1 કહી દઉં. પછી આ બીજા પદાર્થ વડે જે બળ લાગે છે એને આપણે F2 કહી દઈએ. ત્રીજા કણ વડે જે બળ લાગે છે એને આપણે F3 કહી દઈએ. એવી રીતે દરેક કણ પર લાગતું બળ ગણવું જોઈએ. દરેક કણ પર લાગતું બળ ગણવું જોઈએ. અથવા દરેક કણ વડે, વિસ્તૃત પદાર્થના દરેક કણ વડે બીજા બિંદુવત પદાર્થ પર લાગતું બળ ગણવું પડે. અને એ બધા જ બળોનો તમે સદિશ સરવાળો કરો ત્યારે તમને વિસ્તૃત કણ વડે લાગતું કુલ બળ મળશે. ખ્યાલ આવે છે બધાને? એટલે આપણે ગણતરી કરવા માટે ઓફકોર્સ એક કણ આપણે ગણીએ તો પહોંચી ન વળાય. આપણે ગણતરી પૂરી કરી જ ન શકીએ કારણ કે એવા બધા બળો ગણવાના અને પછી એનો સદિશ સરવાળો કરવાનો, જે શક્ય નથી. પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. એટલે આપણે શું કરીએ છીએ કે પહેલો જે પદાર્થ છે
બરાબર, જે વિસ્તૃત પદાર્થ છે એને સમાન નાના ભાગોમાં વિભાજિત કરીએ છીએ, જેમ કે આ ગોળો છે એવું વિચારો, અને આ ગોળાનો એક નાનો ભાગ આપણે લઈ લઈએ. આ નાનો જે ભાગ છે એનું દળ આપણે dm ધારી લઈએ, અને આ dm દળના નાના ભાગ વડે m દળના બીજા બિંદુવત પદાર્થ પર કેટલું બળ લાગે છે એ df આપણે ગણી લઈએ. બરાબર, એવી રીતે એની બાજુમાં બીજો એક નાનો ભાગ લઈએ, એના વડે લાગતું બળ ગણીએ, અને એ બધા બળોનો સદિશ સરવાળો કરવાની જગ્યાએ આપણે એ બળનું સંકલન કરી દઈએ, એ દરેક નાના બળ df નું સંકલન કરી દઈએ તો પરિણામી બળ f આપણને મળી જાય. આને કલનશાસ્ત્રની રીત કહેવાય. કલનશાસ્ત્ર એટલે સંકલન અથવા વિકલનની રીત, કારણ કે અહીંયા બધા જ આખા પદાર્થ વડે લાગતું બળ ગણવા માટે આપણે એને નાના નાના ભાગમાં વિભાજિત કલ્પના કરીએ છીએ, અને દરેક ભાગ વડે લાગતું બળની ગણતરી કરીએ છીએ, અને પછી એનું સંકલન કરીને પરિણામી બળ ગણીએ છીએ. અહીંયા સંકલનની જે રીત છે એ આપણા કોર્સની બહાર છે, મતલબ આપણા કોર્સમાં એને ઇન્ક્લુડ કરેલી નથી. એટલે ઓફકોર્સ આપણે સંકલનની રીત અને એની સાબિતી જોવાની નથી, પણ જસ્ટ તમને આઈડિયા આવે એના માટે એક નાનું એનિમેશન અહીંયા હું સ્લાઇડમાં ઇન્ક્લુડ કરું છું. તમે ધ્યાનથી જુઓ, એવું હોય તો પોઝ કરીને કે રિવાઇન્ડ કરીને પણ વિડીયો તમે જુઓ, અને તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે નાના ભાગમાં આખા ગોળાને વિભાજિત કરીએ છીએ, અને એ ગોળા વડે બીજા બિંદુવત પદાર્થ પર લાગતું બળ ગણી શકાય. એ સંકલન કરીને ગણી શકાય. સંકલન આપણે કરવાનું નથી, જસ્ટ ખાલી સમજવા માટે અહીં એક એનિમેશન તમને બતાવ્યું છે. એ તમે જુઓ તો ડી થીટા એક ખૂણો માટે નાના ભાગ તમને બ્લુ પટ્ટી વડે દર્શાવ્યો છે, એનું દળ dm છે, અને એ બિંદુવત દળ m ઉપર જે બળ લગાડે છે એના માટે અંતર s બદલાય છે બંનેના કેન્દ્રથી, એટલે આ ગોળાના કેન્દ્રથી, આ ગોળો છે એના કેન્દ્રથી m દળ સુધીનું જે અંતર છે r ફિક્સ છે, પરંતુ અહીં તમે જુઓ તો આ ખૂણો બદલાય છે. બરાબર છે, ખૂણો બદલાય છે, અંતર s બદલાય છે, s અંતર બદલાય છે. બરાબર, અને એને અનુરૂપ થીટા બદલાય છે, r અચળ છે, અને dm બદલાય છે. બરાબર, આ રીતે તમે જુદા જુદા ભાગો માટે dm દળની ગણતરી કરીને સંકલન કરો તો તમને ટોટલ બળ મળી જાય. પણ મેં તમને કીધું એ પ્રમાણે સંકલન આપણે કરીને જોવાનું નથી, ખાલી એનિમેશન સમજવા માટે છે કે એક પછી એક કેવી રીતે આપણે dm દળ લઈને ગણતરી કરી શકીએ. વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળમાં આપણે ખાસ કિસ્સાઓ સમજીએ. એમાં બે કિસ્સા સમજવાના છે, અને જેનો આપણે વ્યવહારમાં પણ, એટલે કે આગળની થિયરીઓમાં પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીશું. એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ, એટલે કે પોલો ગોળો. પોલી ગોળાકાર કવચનો મતલબ થાય છે પોલો ગોળો. તેની બહાર રહેલા બિંદુવત, પોલા ગોળાની બહાર કોઈ પણ બિંદુવત દળ હોય, નાનું એક બિંદુવત દળ હોય dm અથવા m, એની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ, એટલે આ જે છે એ કેપિટલ M દળનો પોલો ગોળો છે, જેની ત્રિજ્યા r છે. બરાબર, અને પોલા ગોળા વડે સ્મોલ m દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે ગણી શકાય? તો કે કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ ગણીને મળતા બળ જેટલું હોય છે. કવચનું સમગ્ર દળ, એટલે કે પોલો ગોળો છે એનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેવું માનીને આપણે બળની જે ગણતરી કરી એ જ ગણતરી તમને દરેક નાના ભાગ લઈને ગણતરી કરીને સંકલન કરશો તો પણ તમને એ જ બળ મળશે. એટલે અહીંયા બે વસ્તુને સરખાવી છે. એક, પોલા ગોળાનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તે રીતે લઈને આપણે m દળના બિંદુવત પદાર્થ પર લાગતું બળ ગણીએ. તો એ બળ કેવી રીતે ગણી શકાય? તો કે F બરાબર લખાશે G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય કેપિટલ M એટલે પોલા ગોળાનું દળ, સ્મોલ m એટલે બિંદુવત પદાર્થનું દળ, અને બંને વચ્ચેનું અંતર ક્યાંથી ગણવાનું? કે પોલા ગોળાના કેન્દ્રથી ગણવાનું. પોલા ગોળાના કેન્દ્રથી સ્મોલ m દળના પદાર્થ સુધીનું જે અંતર છે એ ધારો કે સ્મોલ r હોય તો છેદમાં r સ્ક્વેર થાય.
બરાબર, અને આ બળની જે દિશા છે એ પોલા ગોળાના કેન્દ્ર તરફ લાગે. એમ દળ પર લાગતા બળની દિશા પોલા ગોળાના કેન્દ્ર તરફ લાગે, અથવા એમ દળના પદાર્થ અને પોલા ગોળાના કેન્દ્રને જોડતી રેખા પર પોલા ગોળાના કેન્દ્ર તરફ હોય છે. આ બળનું મૂલ્ય અને બળની દિશા થઈ ગઈ. એ કેવી રીતે કેન્દ્ર તરફ કેવી રીતે સમજવા માટે અહીંયા આપણે એક પોઈન્ટ સમજીએ છીએ કે અહીંયા બિંદુવત નાનો ભાગ વિચારો, જેનું દળ dm છે, અને બીજો બિંદુવત નાનો ભાગ અહીંયા વિચારો. આ બંને વડે લાગતા બળો તમને દર્શાવ્યા છે. આને હું 1 અને આને 2 નામ આપી દઉં. તો 1 વડે લાગતું જે બળ છે F1 એ m થી dm1 તરફ છે, અને આને dm2 લઈ લો. બંને દળ સેમ છે, ખાલી નામ અલગ અલગ આપે છે સમજવા માટે. તો m પર dm1 વડે લાગતું બળ F1 થઈ જશે, અને m પર dm2 વડે લાગતું બળ F2 થઈ જશે. F1 અને F2 ના બે ઘટકો પડે. ધ્યાનથી જો આ ખૂણો અહીંયા જે તમને phi બતાવ્યો છે એ phi ખૂણા માટે F1 નો એક ઘટક પડે. F1 નું મૂલ્ય F થશે, F2 નું મૂલ્ય પણ F જ થશે, પણ બંનેની દિશા જુદી જુદી છે. તો F sin થીટા અથવા sin phi અને અહીંયા પણ F sin phi એ બંને પરસ્પર સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાંના બળો થાય, બળના ઘટકો થાય, અને માટે m સ્મોલ m અને ગોળાના કેન્દ્રને જોડતી રેખાને લંબ ઘટકો જે છે એ પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થશે, એટલે પરિણામી એની અસર શૂન્ય થઈ જશે. જ્યારે આ f cos phi એ કેન્દ્ર તરફ આવશે બંને માટે, અને માટે અલ્ટિમેટલી એટલે કે છેલ્લે સ્મોલ m દળના પદાર્થ પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો કરો તો માત્ર આ cos ઘટકો એટલે કે ગોળાના કેન્દ્ર, પોલા ગોળાના કેન્દ્ર તરફ લાગતા ઘટકો બાકી રહેશે અને એનો સરવાળો થશે. બાકી બધા 0 થઈ જશે. એટલે અહીં તમને કીધું છે કે ગુણાત્મક રીતે આને આ રીતે સમજી શકાય, નીચેના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજી શકાય. કવચના વિવિધ વિસ્તારો દ્વારા ઉદ્ભવતા બળોના ઘટકો. કવચના વિવિધ વિસ્તારો દ્વારા ઉદ્ભવતા બળોના ઘટકો બિંદુવત દળ અને કેન્દ્રોને જોડતી રેખા પર, બિંદુવત દળ અને કેન્દ્રોને જોડતી રેખા પર પણ હોય છે, અને આ રેખાને લંબ દિશામાં પણ હોય છે. એટલે બિંદુવત પદાર્થ અને કેન્દ્રને જોડતી રેખા પર અમુક ઘટકો હોય ને અમુક ઘટકો એને લંબ દિશામાં હોય. જ્યારે બધા વિસ્તારો માટેનો સરવાળો કરીએ ત્યારે આ રેખાને લંબ ઘટકો નાબૂદ થાય છે. આ રેખા એટલે કઈ રેખા? આ રેખા એટલે કેન્દ્ર અને m દળના પદાર્થને જોડતી રેખા, અને માત્ર તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા પરના ઘટકો જ બાકી રહે છે. સો કેન્દ્ર અને m દળના પદાર્થને જોડતી રેખાને લંબ દિશામાંના જે ઘટકો છે નાબૂદ થશે, અને કેન્દ્ર તરફના જે ઘટકો છે એ જ બાકી રહેશે. એ બધાનો આપણે સરવાળો કરીએ છીએ, અને માત્ર તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા પરના ઘટકો જ બાકી બચે છે. બળનું માન ઉપર જણાવ્યા જેટલું હોય છે. બળનું માન આપણે અહીંયા દર્શાવ્યું કે F બરાબર G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય R સ્ક્વેર જેટલું થશે. આ રીતે બળનું મૂલ્ય નક્કી કરી શકાય. એટલે યાદ રાખો કે કોઈ પણ પોલો ગોળો હોય, નિયમિત ઘનતા ધરાવતો પોલો ગોળો અથવા પોલી ગોળાકાર કવચ દ્વારા બહારના બિંદુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કોઈ પણ બહારના બિંદુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તે બંનેને જોડતી રેખા એટલે m દળના પદાર્થ અને એના કેન્દ્રને જોડતી રેખા પર હોય છે, અને સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય. પોલા ગોળાનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય. એવી રીતે આપણે m દળ કેન્દ્ર પર ગણીએ, અને કેન્દ્રથી સ્મોલ m દળના પદાર્થ સુધીનું અંતર લઈને ગુરુત્વાકર્ષણ બળ ગણીએ તો એ થશે Fg કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ડિવાઇડેડ બાય R સ્ક્વેર. વિસ્તૃત પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે બીજો ખાસ કિસ્સો આપણે જોઈએ, તો આને પણ ધ્યાનથી સમજો. સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ માટે
કવચની અંદરના કોઈ પણ બિંદુએ આપેલા કણ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે એવું આપણે વિચારીએ અને આ યાદ રાખો એટલે 2 પોઈન્ટ સમજો. પોલા ગોળાની બહાર કોઈ પદાર્થ હોય તો શું કરવાનું? તો કે પોલા ગોળાનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે તેવું ગણવાનું અને તેના કેન્દ્રથી અંતર ગણવાનું. એટલે પોલા ગોળાના કેન્દ્રથી m દળનો પદાર્થ કેટલો દૂર આવેલો છે એ અંતર લઈને તમે ગુરુત્વાકર્ષણ બળ નું સૂત્ર વાપરો F બરાબર G m1m2/r². સિમ્પલ, રાઈટ? અને જો એ m દળનો પદાર્થ પોલા ગોળાની અંદર હોય તો શું કરવાનું? તો સ્મોલ m દળનો પદાર્થ જો પોલા ગોળાની અંદર હોય તો તેની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય ગણવાનું. કેમ શૂન્ય ગણવાનું? બહુ સિમ્પલ રીતે આપણે સમજીએ તો દરેક જુદા જુદા વિભાગો વડે m દળના પદાર્થ પર લાગતું બળ કયું હોય? તો કે બધી જ દિશામાં હોય. બરાબર, બધી જ દિશામાં જુદી જુદી દિશામાં બળ લાગશે અને બધી દિશામાં બળ લાગે છે માટે એવા બળોનો સદિશ સરવાળો જ્યારે તમે કરો તો એનું પરિણામી બળ શૂન્ય થશે. એવા બળોના સદિશ સરવાળાનું પરિણામી બળ શૂન્ય થશે. સંકલનની મદદથી પણ આને શૂન્ય સાબિત કરી શકાય છે. અગેન એ જે સંકલન વાળો ભાગ છે કે એની સાબિતી છે એ થોડીક આપણા લેવલ કરતા વધારે અઘરી છે એટલે આપણે કોર્સમાં મૂકી નથી. ખાલી આપણને આ પરિણામી કહી દીધેલું છે એટલે યાદ રાખો પોલા ગોળાની અંદરના દરેક બિંદુએ જો સ્મોલ m દળનો પદાર્થ મૂકવામાં આવે એટલે કોઈ પણ પદાર્થ મૂકવામાં આવે તો તેની પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. તેની પર પોલા ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે. આનો મતલબ એ નથી કે m દળના પદાર્થ પર બીજા મતલબ ટોટલ બળ શૂન્ય થઈ જશે એવું નથી. m દળના પદાર્થ પર પોલા ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે. અહીંયા તમને કીધું છે કે ગુણાત્મક રીતે આપણે આ પરિણામ સમજી શકીએ. ગોળાકાર કવચના વિવિધ વિસ્તારો તે બિંદુવત દળને જુદી જુદી દિશામાં આકર્ષે છે અને આ બળો સંપૂર્ણપણે નાબૂદ થાય છે. એટલે જ્યારે જુદી જુદી દિશામાં આકર્ષણ બળોનો સદિશ સરવાળો કરીએ ત્યારે પરિણામી બળ શૂન્ય થશે. નેક્સ્ટ આપણે સમજીએ છીએ એ છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G નક્કી કરવા માટેના કેવેન્ડિશના પ્રયોગ. કેવેન્ડિશ નામના એક વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક અચળાંક કેપિટલ G છે એનું મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કર્યું. ધ્યાનથી સમજજો. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો અને ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક અચળાંક G છે તેનું મૂલ્ય સૈદ્ધાંતિક રીતે આપણને આપ્યું, થિયરીથી આપ્યું. બરાબર, જ્યારે કેવેન્ડિશે પ્રાયોગિક રીતે આપ્યો. અને કેવેન્ડિશના પ્રયોગની ગોઠવણને પહેલા આપણે સમજીએ પછી જ એના બધા લખાણને સમજીએ. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ છે. કેપિટલ M દળનો એક ગોળો લીધો એણે જે લીડ નો બનેલો છે પીબી અને સ્મોલ m દળનો બીજા 2 ગોળા લીધા એટલે 2 કેપિટલ M દળના ગોળા અને 2 સ્મોલ m દળના ગોળા લેવામાં આવ્યા છે. હવે પ્રયોગની જે ગોઠવણ છે એને સમજીએ તો એક તાર સાથે L લંબાઈનો સળિયો લીધો અને એની સાથે 2 સ્મોલ m દળના ગોળા જોડી દીધા. બંને સમાન ગોળાઓ છે, બંનેનું દળ સમાન છે અને બંને આ કેન્દ્રથી એટલે સળિયાના કેન્દ્રથી L/2 અંતરે આવેલા છે. એટલે L/2 અંતર ડાબી બાજુએ સ્મોલ m દળનો પદાર્થ છે અને જમણી બાજુએ સ્મોલ m દળનો પદાર્થ આવેલો છે. બંને L/2 અંતરે આવેલા છે. એ ખાસ મગજમાં બેસાડો કેન્દ્રથી અને એને એક તાર વડે શિરોલંબ સમતલમાં જોડેલા છે. ઓકે, હવે શું થાય છે તો કે કેપિટલ M દળના 2 ગોળાઓને આ બંને સ્મોલ m દળના જે ગોળાઓ છે તેના નજીક લાવવામાં આવે છે. કેપિટલ M દળ અને સ્મોલ m દળના ગોળાઓ વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ r છે. હવે કેપિટલ M દળના ગોળાઓ સ્થિર છે. સ્મોલ m દળના ગોળાઓને એક સળિયા સાથે જોડી સળિયાના મધ્યબિંદુથી એક તાર ને શિરોલંબ દિશામાં લટકાવેલ છે. હવે જ્યારે આ m દળના પદાર્થો પર બળ લાગશે, કેપિટલ M દળના પદાર્થો વડે ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો તમને બતાવ્યું છે કે પ્રારંભિક અવસ્થામાં ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ M દળના પદાર્થ તરફ લાગશે અને આ બળનું જે મૂલ્ય હશે એ F બરાબર G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય r² થશે. કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય
r² થશે, બરાબર છે. આ બળનું મૂલ્ય થઈ જશે. અને આ બળ જે છે બે સામસામે, તમને આકૃતિમાં બતાવ્યું છે કે બે સામસામેની દિશામાં લાગશે, બરાબર. આ બળ સામસામેની દિશામાં છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને તેમની કાર્યરેખા એક સમાન નથી. એટલે આ બળ જે છે એ બળયુગ્મ ઉત્પન્ન કરે, બળયુગ્મ ઉત્પન્ન કરે. અને બળયુગ્મ આપણને ખબર છે ટોર્ક ઉત્પન્ન કરે. આ બળયુગ્મ વડે ટોર્ક લાગશે. અને ટોર્ક લાગવાથી શું થશે? એ રોટેટ કરશે. ધારો કે એ થીટા જેટલું રોટેશન કરે છે, તમને આકૃતિમાં થીટા રોટેશન બતાવ્યું છે. થીટા જેટલું પરિભ્રમણ કરે છે. થીટા જેટલું પરિભ્રમણ કરશે ત્યારે શું થશે? તો કે આ જે તાર છે એ ટ્વિસ્ટ થશે, એમાં વળ ચડશે. અને તારમાં બળ ચડશે એટલે તાર એ પુનઃ સ્થિતિસ્થાપક બળ ઉત્પન્ન કરે. તાર દ્વારા લાગતું જે ટોર્ક છે એ આ રીતે હોય, બરાબર. જ્યારે એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં એ ગુરુત્વાકર્ષણ બળ વડે લાગતું ટોર્ક છે. તમે બંને એરોને ધ્યાનથી જુઓ તો બંને રેડ કલરના એરો જે મેં દોરેલા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. અને આ બંને ટોર્ક સમાન મૂલ્યના જ્યારે થશે, વિરુદ્ધ દિશામાં તો છે જ, સમાન મૂલ્યના જ્યારે થશે ત્યારે તેમની પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થશે. ત્યારે તેમની પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થશે. અને પરિણામી ટોર્ક શૂન્ય થશે તો એ સંતુલિત અવસ્થામાં આવી જશે, સ્થિર થઈ જશે, બરાબર છે. આ બેઝિક કોન્સેપ્ટ છે ગુરુત્વાકર્ષણ ના સાર્વત્રિક અચળાંક જી નું મૂલ્ય નક્કી કરવા માટે. અને પછી બંને ટોર્કને આપણે સરખાવીએ ત્યારે આપણે જી નું મૂલ્ય મળશે. તો સ્ટેપ બાય સ્ટેપ આને સમજીએ. સૌથી પહેલો પોઈન્ટ આવશે ગુરુત્વાકર્ષીય અચળાંક જી નું મૂલ્ય સૌપ્રથમ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે 1798 એટલે 1798 પ્રયોગ પરથી મેળવ્યું હતું, પ્રાયોગિક રીતે મેળવ્યું હતું સૌથી પહેલા. એની પહેલા ન્યૂટને થિયરીથી આપ્યું હતું ગણતરીના આધારે. તેના પ્રયોગની ગોઠવણની સંજ્ઞાત્મક આકૃતિ નીચે દર્શાવેલી છે. એક સ્થિર આધાર પરથી ધાતુના પાતળા તાર વડે લટકાવેલા લાંબા સળિયાના બે છેડે શીશાના નાના સમાન ગોળાઓ એ અને બી લટકાવેલા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક સ્થિર આધાર પરથી, આ જે આધાર છે એ સ્થિર આધાર છે, સ્થિર આધાર અથવા દ્રઢ આધાર, જેમ કે આપણા રૂમની છત જે સ્થિર છે. ધાતુના પાતળા તાર વડે લટકાવેલા, ધાતુનો પાતળો તાર છે, ધાતુનો પાતળો તાર, અને ધાતુના પાતળા તાર સાથે એક સળિયો છે. લટકાવેલા લાંબા સળિયાના બે છેડે, લાંબા સળિયાના બે છેડે શીશાના નાના સમાન ગોળાઓ એ અને બી લટકાવેલા છે. કોઈ એકને એ ગોળો નામ આપો તો બીજાને બી નામ આપી શકાય એવા બે ગોળાઓ લટકાવેલા છે. અને આ બંને ગોળાઓ મધ્યબિંદુથી L/2 અંતરે આવેલા છે. શીશાના બીજા બે મોટા સમાન ગોળા નાના ગોળાની નજીક વિરુદ્ધ બાજુએ સમાન અંતરે લાવવામાં આવે છે. એમ દળના જે પદાર્થો સ્મોલ એમ દળના ગોળાની બંને બાજુ, સ્મોલ એમ દળના ગોળાની એક ગોળાની ડાબી બાજુ તો બીજા ગોળાની જમણી બાજુ મૂકવામાં આવે છે. એટલે તમને કીધું છે બે મોટા સમાન ગોળા નાના ગોળાઓની નજીક વિરુદ્ધ બાજુએ સમાન અંતરે મૂકવામાં આવે છે. એટલે બંને સ્મોલ એમ અને કેપિટલ એમ વચ્ચેનું અહીંયા પણ અંતર r છે અને અહીંયા પણ અંતર r છે, બંને વચ્ચેનું અંતર r છે. અને માટે જ દરેક સ્મોલ એમ દળના ગોળા પર કેપિટલ એમ દળના ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યનું થશે. અને સામસામેના મૂકેલા છે એટલે વિરુદ્ધ દિશાનું થશે. તથા આ બંને બળોની કાર્યરેખા, જે ચેપ્ટર 7માં તમે ભણી ગયા, કાર્યરેખા સમાન નથી અને માટે બળયુગ્મ રચે છે. મોટા ગોળા વડે નાના ગોળા પર લાગતા ગુરુત્વાકર્ષણ બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે અને તેથી ટોર્ક રચાય છે. તેમની વચ્ચે ટોર્ક રચાય છે. અને ટોર્કની ગણતરી આપણે કેવી રીતે કરીશું એ સમજે. તો પરિણામે સળિયો
એમ તાર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તારને અક્ષ તરીકે લઈને એ OM જે સળિયો છે, સળિયાને નામ આપી દઈએ O અને આ M બિંદુ. તો OM સળિયો તારને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે અને તેથી તારમાં બળ ચડે છે, ટ્વિસ્ટ થાય છે તાર. અને તારમાં ચડેલ બળને ટોર્કનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે તારમાં બળ ચડશે તો ટોર્કનો વિરોધ કરતું, એટલે એક ટોર્ક ગુરુત્વાકર્ષણ બળને લીધે લાગે, જેને હું ટાવ કહી દઉં, અને બીજું ટોર્ક જે છે તારમાં બળ ચડવાને લીધે લાગશે, અને ટાવ ડેશ કહી દઈએ. તો બે ટોર્ક જ્યારે સમાન થાય ત્યારે સમતુલન સ્થપાય, એ વગર સમતુલન ના સ્થપાય. તો બંને ટોર્કને આપણે ધ્યાનથી સમજીએ. કયો ટોર્ક? તો એક ગુરુત્વાકર્ષણ બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક, અને બીજું કયું ટોર્ક? તો કે તારમાં ટ્વિસ્ટ થાય છે, બળ ચડે છે, માટે એમાં ઉત્પન્ન થતું ટોર્ક. આ બંને ટોર્ક એકબીજાની વિરુદ્ધ દિશામાંના ટોર્ક છે. આકૃતિ, એ જ આકૃતિને આપણે ફરી રિપીટ કરીએ છીએ. તો તંત્રના સંતુલન માટે બળ ચઢાવવા જરૂરી આવર્તન ટોર્ક બરાબર તારમાં ઉત્પન્ન થતું પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક. હવે તંત્રના સંતુલન માટે બળ ચઢાવવા જરૂરી આવર્તન ટોર્ક એટલે કયું ટોર્ક? આવર્તન ટોર્ક એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક. ગુરુત્વાકર્ષણ બળ વડે ઉદ્ભવતું ટોર્ક. હવે ગુરુત્વાકર્ષણ બળ વડે ઉદ્ભવતું જે ટોર્ક છે એ ટોર્ક તારમાં બળ ચઢાવે છે. બળ ચઢાવવા માટે જરૂરી આવર્તન ટોર્ક એ છે. અને તારમાં ઉદ્ભવતું હતું પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક, કારણ કે તારમાં બળ ચડશે તો જ પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. તો આ સ્થિતિમાં ગોળાઓ A અને B સ્થિર થાય છે. ઓફકોર્સ સમતુલન સ્થિતિ આવશે તો એ ગોળાઓ A અને B સ્થિર થશે, અને ત્યારે તારમાં ચડેલો બળ થીટા માપવામાં આવે છે. એટલે સંતુલન સ્થિતિમાં હું લખું છું, સંતુલન સ્થિતિમાં તારમાં ચઢેલો બળ થીટા છે. તારમાં થીટા બળ ક્યારે ચડે? જ્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે લાગતા ટોર્કની પરિસ્થિતિમાં થીટા જેટલું કોણાવર્તન થાય, થીટા જેટલું ટ્વિસ્ટ થાય, તો થીટા માપવામાં આવે છે. અને થીટા માપ્યા પછી આ સ્થિતિમાં મોટા ગોળાના સ્થાન S1 S2 અને S1 S2 રેખા AB ને લંબરૂપે આવેલી રેખાઓ પર છે. મોટા ગોળાના જે સ્થાન છે એ S1 S2 અને S1 S2 જે છે એ AB ને લંબ રેખા પર આવેલા છે. બરાબર. અને માટે પરિસ્થિતિ શું થશે? ધારો કે M અને M અનુક્રમે મોટા અને નાના ગોળાના દળ છે, જે આપણે ઓલરેડી આકૃતિમાં બતાવ્યું છે, અને સમતુલન સ્થિતિમાં તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર AS1 અને BS2 બરાબર D થશે. સમતુલન સ્થિતિમાં તેમની વચ્ચેનું અંતર આપણે R અથવા D ધારી લઈએ, અહીંયા D ધારી લઈએ, અને આ બિંદુને A નામ આપી દઈએ, અને B નામ S1 નામ આપી દઈએ, આ B નામ આપી દઈએ, અને S2 છે. તો A S1 વચ્ચેનું અંતર D છે અને B S2 વચ્ચેનું અંતર D છે. આ સ્થિતિમાં તારમાં ચડેલો બળ થીટા છે તથા બળ અચળાંક K છે. બળ અચળાંકનું મૂલ્ય K છે, બળ જે છે થીટા છે, અને સળિયાની લંબાઈ AB બરાબર L છે. સળિયાની જે લંબાઈ છે AB એ L છે. મધ્ય બિંદુથી અંતર L/2 થાય, પણ બે બળો તમે જુઓ તો ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળ સામસામે વિરુદ્ધ દિશામાંના બળો છે, અને બંને બળો વચ્ચેનું જે અંતર છે એ L થશે. સો A અને B ગોળાઓ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G M d/d² થશે. A અને B ગોળા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ થશે G M અને બંને વચ્ચેનું અંતર D છે.
અને એ ને બી પર રહેલા ગોળા ઉપર લાગતું આવર્તન ટોર્ક એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વડે લાગતું જે ટોર્ક છે એ ટોર્ક નું સૂત્ર શું છે તો અહીંયા નીચે લખું છું ટોર્ક ટાઉ બરાબર બળયુગ્મ માટે અહીંયા આ જે બે બળો છે અહીંયા સાઈડમાં લખું છું બળ યુગ્મ ઉત્પન્ન કરે છે અને બળયુગ્મ માટે શરતો શું છે તો કે બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળો હોવા જોઈએ બે બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાંના હોવા જોઈએ નંબર 1 નંબર 2 એ બંનેની કાર્યરેખા સેમ ના હોવી જોઈએ અને અહીંયા બંને શરતોનું પાલન થાય છે તો આ બળયુગ્મ રચે છે તો બળયુગ્મ માટે ટોર્કનું સૂત્ર છે બેમાંથી એક બળનું મૂલ્ય બેમાંથી એક બળનું મૂલ્ય એક બળનું મૂલ્ય બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર બે બળો વચ્ચેનું લંબ અંતર આકૃતિમાં તમને આ દેખાય છે કે બેમાંથી એક બળનું મૂલ્ય Gmm/d² છે અને બે બળો વચ્ચેનું જે લંબ અંતર છે એ L છે એટલે સળિયાની લંબાઈ અને માટે આપણને ટોર્ક મળે છે આવર્તન ટોર્કનો મતલબ થાય જેના વડે થીટા જેટલું આવર્તન ઉત્પન્ન થાય છે હવે નેક્સ્ટ આપણે જોઈએ કે એ અને બી પર રહેલા ગોળા ઉપર લાગતું આવર્તન ટોર્ક ટાઉ બરાબર Gmm/d² ઇન્ટુ L થશે જે પોઈન્ટ નંબર 1 છે અને તારમાં ઉદ્ભવતું પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક ટાઉ ડેશ બરાબર કે થીટા થાય ધ્યાનથી સમજજો તારમાં જ્યારે બળ ચડે એટલે તારમાં થીટા જેટલો બળ ચડે ત્યારે પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક અને પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક ટાઉ બરાબર શું થશે તો ટાઉ ચલે છે થીટા થાય એટલે જેટલું થીટા વધારે એટલું પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક વધારે ઉત્પન્ન થાય અને ટાઉ બરાબર કે થીટા થાય જ્યાં કે એ બળ અચળાંક છે તો શું બળ અચળાંક ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ જે ટોર્ક ઉત્પન્ન થાય છે થીટાની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે આપણે અહીંયા માઇનસ નિશાની એડ કરીશું અહીંયા જે ટોર્ક ઉત્પન્ન થાય છે પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક એ થીટાની વિરુદ્ધ દિશામાં હોય છે અહીંયા મેં માઇનસ નિશાની નથી લખી એનું રીઝન છે કે આપણને ખબર છે કે ટાઉ અને ટાઉ ડેશ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે એટલે અહીં આપણે લખી શકીએ કે ટાઉ પ્લસ ટાઉ ડેશ બરાબર 0 થાય બંનેનું સદિશ સરળ શૂન્ય થવું જોઈએ માટે ટાઉ બરાબર માઇનસ ટાઉ ડેશ થશે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય પણ આપણે ખાલી મૂલ્ય સરખાવવા છે તો ટાઉનું જે મૂલ્ય છે એ જ ટાઉ ડેશનું મૂલ્ય થશે એ રીતે આપણે લખી શકીએ ટાઉ સદિશ વત્તા ટાઉ ડેશ સદિશ બરાબર 0 માટે ટાઉ સદિશ બરાબર માઇનસ ટાઉ ડેશ સદિશ અને માટે બંનેના મૂલ્યો સમાન થશે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાંના ટોર્ક છે કારણ કે સમતુલન સ્થપાય છે સમતુલન સ્થિતિમાં ટાઉ બરાબર ટાઉ ડેશ થશે અહીંયા આપણે મૂલ્યો સરખાવીએ છે and that is Gmm/d² into L is equals to k થીટા થાય આ સૂત્રને ખાસ ધ્યાનથી મગજમાં બેસાડો કે બંને બળોને આપણે બંને ટોર્કને આપણે સરખાવ્યા છે આપણે જોઈએ છે શું તો કે ગુરુત્વાકર્ષણ બળના અચળાંક કેપિટલ G નું મૂલ્ય અને મૂલ્ય મેળવવા માટે આપણે ડી ને સામે ગુણી કાઢીએ બરાબર કેપિટલ એમ સ્મોલ એમ ને છેદમાં લઈ જઈએ અને એલ ને છેદમાં લઈ જઈએ તો જી નું સૂત્ર મળે કે થીટા d² ડિવાઇડેડ બાય કેપિટલ એમ સ્મોલ એમ ઇન્ટુ એલ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ જી નું મૂલ્ય શોધવા માટે અને ધ્યાનથી જુઓ તો કે શું છે તો કે તારનો બળ અચળાંક થીટા માપી શકાય છે ડી અંતર માપી શકાય છે કેપિટલ
કેપિટલ એમ અને સ્મોલ એમ વચ્ચેનું અંતર ડી છે. કેપિટલ એમ અને સ્મોલ એમ નું મૂલ્ય જાણીતું છે અને સળિયાની લંબાઈ પણ જાણીતી છે. માટે આ બધા મૂલ્યો તમે સૂત્રમાં લખી અને જી નું મૂલ્ય નક્કી કરી શકો છો. બધા જ મૂલ્ય આપણે સૂત્રમાં લખી દઈએ તો જી નું મૂલ્ય આપણે નક્કી કરી શકીશું. અહીં થીટાનું મૂલ્ય લેમ્પ અને સ્કેલની રીતથી મેળવવામાં આવે છે અને ટાઉ ડેશ બરાબર કે થીટામાં જો ટાઉ ડેશનું મૂલ્ય જાણતા હોઈએ તો ટાઉ ડેશના લીધે તારમાં ચડેલો બળ થીટા માપીને બળ અચળાંક કે મેળવી શકાય છે. બરાબર, અહીંયા જુદા જુદા મૂલ્યો કેવી રીતે મેળવી શકાય છે એ પોઈન્ટ સમજાવ્યો છે. અહીંયા આપણને કીધેલું છે કે લેમ્પ અને સ્કેલની રીતથી મેળવી શકાય છે થીટાનું મૂલ્ય. અને લેમ્પ અને સ્કેલની રીતથી મેળવવાનો અર્થ બહુ સિમ્પલ છે કે એક પ્રકાશનું કિરણ આપાત થાય, બરાબર, તો શરૂઆતમાં એ પરાવર્તન પામીને પાછું જશે અને જો એ થીટા જેટલું રોટેશન અનુભવે તો પછી એ થીટા કોણે વાંકું વળશે. એટલે સ્કેલ ઉપર તમે બે રીતે મેળવી શકાય છે. સ્કેલ ઉપર આ જે કિરણ આપાત થાય છે તો કોણાવર્તનને લીધે કેટલો ખૂણો વાંકું વળે છે એટલો જ ખૂણો આ થીટા હોય. એટલે હું તમને જો થોડીક વ્યવસ્થિત આકૃતિ દોરીને ફરી સમજાવું તો પરિસ્થિતિ કંઈક આવી થશે. શરૂઆતમાં એવું વિચારો કે સામે અહીંયાથી એક પ્રકાશનું કિરણ આપાત થાય છે અને આપાત પ્રકાશનું જે કિરણ છે એ પરાવર્તન પામીને સળિયા દ્વારા પરાવર્તન પામીને સ્કેલ ઉપર કોઈ બિંદુએ આપાત થતું હશે. અહીંયાથી પ્રકાશનું એક કિરણ આપાત થાય છે જે પરાવર્તન પામીને આ સ્કેલ ઉપર કોઈ એક બિંદુ પર આપાત થાય છે. પણ જ્યારે આનું કોણાવર્તન થશે તો હવે પરાવર્તન પામેલું આ પ્રકાશનું કિરણ સ્કેલ પર બીજા કોઈ બિંદુએ આપાત થશે અને પરિણામે આ બંને વચ્ચેનો ખૂણો થીટા તમે માપી શકો છો. બરાબર, એટલે તમને કીધું છે ને કે લેમ્પ અને સ્કેલની રીતથી મેળવી શકાય છે. અને ટાઉ ડેશ બરાબર કે થીટામાં જો ટાઉ ડેશનું મૂલ્ય જાણતા હોઈએ તો ટાઉ ડેશનું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો ટાઉ ડેશના લીધે તારમાં ચડેલો બળ થીટા માપીને બળ અચળાંક કે પણ આપણે મેળવી શકીએ છીએ. કે બરાબર ટાઉ ડેશ ડિવાઇડેડ બાય થીટા આપણે મેળવી શકીએ છીએ. હવે કે નું મૂલ્ય મળી ગયું, થીટા આપણે માપી શકીએ છીએ, બરાબર. કેપિટલ એમ અને સ્મોલ એમ ના મૂલ્યો પણ આપણે માપી શકીએ છીએ. તો સમીકરણ 3 માં જમણી બાજુના પદોના મૂલ્યો મૂકીને જી નું મૂલ્ય શોધી શકાય છે. જી નું મૂલ્ય કેવેન્ડિશે ઉપરોક્ત પ્રયોગ પરથી મેળવેલ જી નું મૂલ્ય 6.67 10⁻11 હતું. ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર એ જી નું અચળાંકનું એકમ છે. ગુરુત્વાકર્ષણ બળના જે સાર્વત્રિક અચળાંકનું એકમ છે. બરાબર, એટલે આપણે 6.67 10⁻11 એ જી નું મૂલ્ય લઈએ છીએ. ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કેજી સ્ક્વેર. આ મૂલ્ય આપણે હાલમાં સ્વીકારેલું મૂલ્ય છે. અને જી નું પારિમાણિક સૂત્ર m-1 L3t-2 છે. કેવી રીતે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કેજી સ્ક્વેર. બરાબર, આ ચેપ્ટર 2 માં તમે ભણી ગયા છો. ફરી હું તમને સમજાવી દઉં. ન્યૂટન જે છે એ બળ છે. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ એટલે કેજી મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. આ ન્યૂટન થયું. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર એ ન્યૂટનની ઇક્વિવેલન્ટ એકમ છે. બાજુમાં મીટર સ્ક્વેર આવે અને છેદમાં કેજી સ્ક્વેર આવે. તો કેજી સ્ક્વેર ઉપર જાય તો કેજી ની 1 ઘાત અંશમાં છે અને કેજી ની 2 ઘાત છેદમાં છે એટલે કેજી રેઝ ટુ -1 થશે. m રેઝ ટુ 3 થશે અને સેકન્ડ રેઝ ટુ -2 થશે. કેજી એટલે દળ લખાય. દળ એટલે m ની -1 ઘાત. મીટર લંબાઈનું એકમ છે એટલે l ની 3 ઘાત અને સેકન્ડ એ સમયનું એકમ છે એટલે t ની -2 ઘાત થશે. આમ જી નું પારિમાણિક સૂત્ર m-1 L3 અને t-2 છે. બરાબર. કેવેન્ડિશના પ્રયોગને ધ્યાનથી સમજો. કેવી રીતે ટોર્ક ઉત્પન્ન થાય છે
જેના દ્વારા તારમાં બળ ચડે છે અને બળ ચડવાને લીધે પુનઃસ્થિતિસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે. સમતુલન સ્થિતિમાં બંને ટોર્ક સમાન થવા જોઈએ અને બંને ટોર્ક સમાન થશે એના ઉપરથી આપણે જી મેળવવાનું એક સૂત્ર મેળવીશું. જમણી બાજુના જે પદો છે એમાં કે તારનો બળ અચળાંક આપણે શોધી શકીએ છીએ. થીટા આપણે પ્રાયોગિક રીતે માપીએ છીએ. ડી એટલે કેપિટલ એમ અને સ્મોલ એમ વચ્ચેનું અંતર આપણે પ્રાયોગિક રીતે માપી શકીએ છીએ. કેપિટલ એમ સ્મોલ એમ ના મૂલ્યો આપણને ઓલરેડી ખબર છે અને એલ એ તારની સળિયાની લંબાઈ છે એ આપણને ખબર છે. એ બધા કિંમતો મૂકીને જી નું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. કેવિન્ડિશે જે પ્રયોગ દ્વારા ગુરુત્વ અચળાંક જી નું મૂલ્ય શોધ્યું છે એ 6.67 10⁻11 છે. એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરીશું.